તો આજે આપણે બનાવીશું બહાર મળે તેવી જલજીરા મસાલા સોડા। તો આ જલજીરા મસાલા સોડા તમે ઘરે એકદમ આસાનીથી અને ખૂબ ઓછા સમયની અંદર તમે બનાવી શકો છો। તો ચાલો આપણે જલજીરા મસાલા સોડા બનાવવાનું શરૂ કરીએ। તો જલજીરા મસાલા સોડા બનાવતા પહેલા આપણે જલજીરાનો પાવડર બનાવી લઈશું। મેં અહીંયા ગેસ ઉપર એક પેન રાખ્યું છે। પેનની અંદર આપણે 2 ચમચી જેટલું જીરું ઉમેરીશું। તો જીરુંને આપણે સારી રીતે અહીંયા શેકી લઈશું। તો જીરાનો કલર બદલાય ત્યાં સુધી આપણે જીરાને શેકી લઈશું। તો આ રીતે પેન ગરમ થાય એટલે જીરાનો કલર અહીંયા બદલાવા લાગશે અને જીરાને તમારે આ રીતે હલાવતા રહેવાનું છે। વધારે પડતું શેકાઈ ના જાય તેનું ધ્યાન રાખવું, નહીં તો જીરાની અંદર એક કડવાહટ આવી જશે। તો તમે જોઈ શકો છો અહીંયા જીરાનો કલર બદલાઈ ગયો છે અને આપણું જીરું પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે। તમે હાથેથી આ રીતે મસળશો ને તો બી તમારે આસાનીથી મસળી શકાશે। તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે શેકેલું જીરું જે છે એને ઠંડુ થવા દઈશું। તો જીરું આપણું અહીંયા ઠંડુ પડી ગયું છે। તો હવે આપણે અહીંયા મસાલો બનાવવા માટે એક આપણે અહીંયા મિક્સર જાર રાખ્યું છે, તેની અંદર આપણે બધું જ જીરું લઈ લઈશું। સાથે જ આપણે અડધી ચમચી હિંગ ઉમેરીશું, 2 ચમચી આમચૂર પાવડર ઉમેરીશું, અડધી ચમચી કારા મરીનો પાવડર ઉમેરીશું, સાથે અડધી ચમચી ફુદીનાનો પાવડર ઉમેરીશું। તો તમારી પાસે આ રીતનો ફુદીનાનો પાવડર ના હોય તો ફુદીનાના પાન આવે છે એને તમારે સૂકવી અને આ રીતે પાવડર કરી લેવાનો છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી સંચર પાવડર ઉમેરીશું, અડધી ચમચી સાદું મીઠું ઉમેરીશું, અડધી ચમચી સૂંઠ પાવડર ઉમેરીશું। તો જલજીરા મસાલા સોડાના બધા જ મસાલા આપણા અહીંયા તૈયાર છે। તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું। તો બધું જ આપણે અહીંયા પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો બજાર કરતાં પણ એકદમ ચોખ્ખો આપણે જલજીરા પાવડર બનીને તૈયાર છે। તો હવે આપણે એક વાસણની અંદર કાઢી લઈશું। તો જલજીરા મસાલા સોડાનો પાવડર બનીને આપણો અહીંયા તૈયાર છે। તો હવે આપણે અહીંયા જલજીરા મસાલા સોડા બનાવીશું। તો મસાલા સોડા બનાવતા પહેલાં જો તમે આ પાવડરને વધારે બનાવી અને સ્ટોર કરવા માંગતા હોય તો તમે એરટાઇટ ડબ્બામાં ભરીને તમે 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો। તો ચાલો આપણે જલજીરા મસાલા સોડા બનાવવાનું શરૂ કરીએ। તો જલજીરા મસાલા સોડા બનાવવા માટે મેં અહીંયા એક કાચનો ગ્લાસ લીધો છે અને જે માર્કેટમાં તૈયાર મળતી હોય છે તે સોડા લીધી છે અને આપણે અહીંયા થોડા બરફના ટુકડા લીધા છે। જીરા મસાલા સોડા બનાવવા માટે સૌથી પહેલા આપણે ગ્લાસની અંદર બરફના ટુકડા ઉમેરીશું। તો બરફના ટુકડા તમારે અહીંયા વધારે જ ઉમેરવાના છે। હવે આપણે જે જલજીરાનો પાવડર બનાવીને રાખ્યો છે તે 2 ચમચી ઉમેરીશું। તો હવે આપણે 1 લીંબુનો રસ એડ કરીશું। તો હવે આપણે તેની અંદર સોડા એડ કરીશું। તો બહાર જેવી ટેસ્ટી જલજીરા મસાલા સોડા બનીને આપણી અહીંયા તૈયાર છે।